તો કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધ હિન્દુ ન્યૂઝપેપરનું એનાલિસિસ જે છે એ ગુજરાતીમાં જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. આજે સૌથી પહેલો જે આર્ટિકલ જે છે એ આર્ટિકલ જોતા પહેલા તમે આ સમજી લો કે એપીએમસી એટલે શું. એપીએમસી એટલે તમે આવું કંઈક જોયેલું હશે, તમે ક્યાંક બજારની અંદર અથવા ક્યાં પણ નીકળતા હોય તો તમારી આજુબાજુ આવી રીતે એપીએમસી જોયું છે. એપીએમસી એ એક પ્રકારનું માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડ કે જ્યાં ખેડૂતો પોતાની પ્રોડક્ટ વેચે છે. પહેલા તો એપીએમસી નું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ, કારણ કે એક બે પરીક્ષાની અંદર આ એપીએમસી નું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે. તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી, બરાબર, આ એનું ફૂલ ફોર્મ છે. અને આ એક સ્ટેચ્યુટરી છે, બરાબર, એટલે કે એક વૈધાનિક સંસ્થા છે જેને કાયદા દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા છે. કોના દ્વારા? કાયદા દ્વારા. જે કાયદા દ્વારા બનાવવામાં આવેલી હોય એને તો વૈધાનિક સંસ્થા એટલે કે સ્ટેચ્યુટરી બોડી કહેવાય. તો એપીએમસી સ્ટેચ્યુટરી બોડી છે, બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. એની સાથે સંબંધિત આર્ટિકલ છે તો તે હવે જોઈએ. પહેલો જ આર્ટિકલ છે ન્યૂ લોઝ ફોર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે તમને ખ્યાલ હશે કે ઘણા બધા ખેડૂતો જે હોય એ શું કરતા હોય, તો તેમની પાસે જમીન હોય પરંતુ તે જમીન ઉપર ખેતી કરવાનું કાર્ય જે છે એ તે લોકો ન કરતા હોય, પરંતુ તેઓ તે જમીન કોઈ બીજા ખેડૂતને ભાડે આપી દેતા હોય અને જે બીજો ભાડાનો ખેડૂત હોય તે ત્યાં ખેતીનું કાર્ય ને એ બધું કરતા હોય. તો જે ભાડાનો ખેડૂત જે છે એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે એવું કહેવાય, બરાબર. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપણે કહેતા હોય બધાને કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ખેતી કરવામાં આવે એને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કહેવાય. તો તેની અંદર તો જે કોન્ટ્રાક્ટર હોય, જે ખેતી કરવાવાળો વ્યક્તિ હોય, એને એટલો બધો ફાયદો થતો નથી. એને ખાલી નજીવું વેતન આપી અને એની પાસે મજૂરીને એવું બધું કરવામાં આવતું હોય, એનો એટલો બધો ફાયદો થતો નથી. એટલે એની માટે ન્યૂ લો, નવા નિયમો લાવવામાં આવેલા છે, બરાબર. તમને ખ્યાલ જ હશે કે સ્વનિર્ભર અને આત્મનિર્ભર અભિયાન જે ચલાવવામાં આવેલું છે, આત્મનિર્ભર ભારત અભિયાન ABA, બરાબર. તો એના અંતર્ગત તે આ એક ફેરફાર કરવામાં આવેલો છે, એના અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવેલો છે. જો બીજું અહીંયા તમે જોઈ શકો છો કે ખેડૂતો માટે આટલા બધા પૈસા આપેલા છે કે આ 1 લાખ કરોડ ને 20,000 કરોડ ને, પરંતુ એ એટલા બધા મહત્વના છે નહીં. ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે ખેડૂતો માટે ઘણા બધા પૈસા એલોટ કરેલા છે, બરાબર. તમારે મહત્વનું શું યાદ રાખવાનું છે એ જોઈએ. તો મહત્વનું એ યાદ રાખવાનું છે કે ઇન્ટર સ્ટેટ ટ્રેડ ફાર્મિંગ કોમોડિટીઝ એટલે કે ખેત પેદાશની જે વસ્તુ હોય, ખેતી સંબંધિત જે વસ્તુ હોય એ ઇન્ટર સ્ટેટમાં સરળતાથી ટ્રાન્સપોર્ટ થઈ શકે, એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સરળતાથી જઈ શકે. કઈ વસ્તુ? તો કે ખેત પેદાશની જે વસ્તુઓ, તેની માટે સરકારે અત્યારે પ્રયાસ કરેલો છે. તેની માટે લોજિસ્ટિક સર્વિસ એટલે કે જે વાહન વ્યવહારની સુવિધા, કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે આ પેદાશો લઈ જવાની, ખેત પેદાશો તે લઈ જવા માટે વાહન વ્યવહારની એ બધી જે સુવિધા જે છે એ રોબુસ્ટ એટલે કે મજબૂત બનાવી છે, બરાબર. પછી ફાર્મ ગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે તૈયાર કરેલું છે, એને સપોર્ટ લોજિસ્ટિક એ તો અત્યારે જ કહી દીધું. સાથે સાથે એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ એક્ટિવિટીઝ. એગ્રીકલ્ચર એટલે કે ખેતી અને એલાઇડ એક્ટિવિટીઝ એટલે શું? તો કે એગ્રીકલ્ચર સાથે સંબંધિત જે પ્રવૃત્તિઓ હોય તે બધીને તેને એલાઇડ એક્ટિવિટીઝ કહેવાય. તો એગ્રીકલ્ચર સાથે સંબંધિત કઈ કઈ વસ્તુ હોય? પહેલી તો પશુપાલન એ તેની સાથે સંબંધિત વસ્તુ હોય, કારણ કે જે ખેડૂત હોય તો તેની પાસે પશુઓ તો હોય જ તે, બરાબર. પછી ફિશરીઝ એટલે કે મત્સ્યપાલન ઉદ્યોગ, આ પણ એની એલાઇડ એક્ટિવિટી છે. પછી મધુમક્ખી પાલન ઉદ્યોગ જે છે એટલે કે બી કીપિંગ, આ પણ એની એલાઇડ એક્ટિવિટી છે. તો આ બધી વસ્તુ જે છે એને પણ વધારે જે છે એ ઉત્તેજન આપવામાં આવે છે. બીજું, તમને ખ્યાલ જ હશે કે સરકારનું એવું ટાર્ગેટ છે કે 2022 સુધીમાં ખેડૂતોની જે આવક જે છે એને બમણી કરવાની છે, ડબલ કરવાની છે. તો જો આવી રીતે ડબલ અહીંયા બધે બગડા જ છે, તો એવી રીતે તમે યાદ રાખી શકો છો કે 2022 સુધીમાં ડબલ કરવાની છે. એની માટેના આ બધા પ્રયાસ છે. આગળ વાત કરીએ. બીજો, સરકાર દ્વારા અત્યારે શું કરવામાં આવેલું છે કે ડીરેગ્યુલેટિંગ પ્રોડ્યુસ. અત્યાર સુધી કેવું હતું? અત્યાર સુધી એક એવો નિયમ હતો કે ખેડૂતે જે છે સૌપ્રથમ ફર્સ્ટ ટાઈમ પોતાની જે પ્રોડક્ટ જે છે, પોતાની પ્રોડક્ટ એટલે કે પોતાની જે ખેત પેદાશ છે એ તે ડાયરેક્ટ એપીએમસીમાં જ વેચવી પડે. સૌથી પહેલા ફરજિયાત એને એપીએમસીમાં જ વેચવી પડે. તેણે જે કોઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદન કરેલું હોય તો તે ડાયરેક્ટલી અને એપીએમસીમાં જવું પડે અને ત્યાં જ વેચવી પડે. ખેડૂત જે છે એ ડાયરેક્ટ કન્ઝ્યુમરને એટલે કે ડાયરેક્ટ જે ગ્રાહક જે છે એને પોતાની પ્રોડક્ટ વેચી શકતો ન હતો, બરાબર. ડાયરેક્ટ કોને વેચતો હતો? એપીએમસીને. એના કારણે ખેડૂતને ઘણું બધું નુકસાન થતું હતું. કેવી રીતે? તો કે એપીએમસીની અંદર જેટલા પણ એપીએમસી શું છે એ આપણે પહેલા જોઈ ચૂક્યા. તો એપીએમસીની અંદર ઘણા બધા વેપારીઓ હોય, પરંતુ આ બધા જે વેપારીઓ જે છે એ કાર્ટેલાઇઝેશન કરતા હતા. કાર્ટેલાઇઝેશન એટલે શું? અંદર બધા વેપારીઓ જે છે એ ભાવ નક્કી કરી નાખતા હતા કે આપણે કોઈ પણ ખેડૂત આવે તો આપણે આટલો ભાવ જ આપવાનો. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ ખેડૂત ટામેટા લઈ અને આવેલો છે, તો બધા જે વેપારીઓ કાર્ટેલાઇઝેશન કરીને એવું નક્કી કરી નાખે કે આપણે 100 રૂપિયાથી વધુ ભાવ આપીશું જ નહીં.
શું કરીશું? આપણે 100 રૂપિયાથી વધારે ભાવ આપીશું જ નહીં. તો પછી ફરજિયાત ખેડૂતે 100 રૂપિયાની અંદર જ એ જે વસ્તુ જે છે એ વેચવી પડે, કારણ કે બીજો કોઈ ઓપ્શન નથી. નિયમ પ્રમાણે સૌ પ્રથમ જે વેચાણ જે છે એ એપીએમસીમાં જ થઈ શકે, બરાબર. એટલે ખેડૂતને નુકસાન થતું હતું, જ્યારે માર્કેટની અંદર તો બધી વસ્તુ વધારે એનો ભાવ વધારો થતો હતો. તો કન્ઝ્યુમર એટલે કે જે ઉપભોક્તા જે છે એને નુકસાન થતું હતું, પરંતુ ફાયદો સૌથી વધારે કોને થતો હતો? તો એપીએમસીના વેપારીઓનો, વચેટિયાઓને વધારે ફાયદો થતો હતો, બરાબર. તો સરકારે આ નિયમ દૂર કરી અને અત્યારે એવું કરેલું છે કે ખેડૂત જે છે એ ડાયરેક્ટ કન્ઝ્યુમરને પણ પોતાની પ્રોડક્ટ વેચી શકશે, એવું ડીરેગ્યુલેટ કરેલું છે. એટલે પહેલા સરકાર જે નિયંત્રણ કરતી હતી કે પહેલા એપીએમસીમાં વેચવાનું, એ બધું કાઢી અને ડીરેગ્યુલેટ કરવાની કોશિશ કરેલી છે, બરાબર. એની માટે જો 6 ટાઈપ્સ ઓફ એગ્રીકલ્ચર પ્રોડક્ટ, 6 પ્રકારની જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે કે જેની અંદર સિરિયલ એટલે કે ધાન્ય, એડિબલ ઓઇલ્સ એટલે કે જે ખાવાનું તેલ ને એ બધું આવે એ, પછી ઓઇલ સીડ્સ એટલે કે તેલીબીય પ્રોડક્ટ, પછી પલ્સ એટલે કે જે કઠોળ આવે એ, પછી ઓનિયન અને પોટેટોસ એટલે કે ડુંગળી અને બટેકા. આ બધા જે પ્રોડક્ટ જે છે એને ડીરેગ્યુલેટિંગની અંદર લાવવામાં આવેલા છે. અને એની માટે સરકારે શું કરેલું છે? તો એની માટે સરકારે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ કે જે 1955 છે તેમાં સુધારો કરેલો છે. આ તમારી માટે ખાસ મહત્વનું થઈ જાય છે કે સરકારે આ ડીરેગ્યુલેટ કરવા માટે કયા એક્ટમાં ફેરફાર કરેલો છે? તો એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 1955ના એક્ટમાં ફેરફાર કરેલો છે. તો એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 શું છે એ હું તમને સમજાવી દઉં. એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટનો મતલબ થાય કે જીવન જરૂરિયાતની જેટલી પણ વસ્તુ હોય તે બધા લોકોને સરળતાથી મળી રહે. કઈ જીવન જરૂરિયાતની જેટલી પણ વસ્તુ હોય તે બધી વસ્તુ સરળતાથી લોકોને મળી રહે, એની માટે આ એક્ટ બનાવવામાં આવેલો હતો. જેમ કે એક વસ્તુ આપણે વિચારીએ કે હવે જો તો પહેલા તો બીજો પ્રશ્ન એ થાય કે જીવન જરૂરિયાતની વસ્તુ કોને ગણવાની? તો જીવન જરૂરિયાતની જે વસ્તુ જે છે એ દિવસે ને દિવસે સરકાર નક્કી કરે, બરાબર. અમુક વાર કોઈ વસ્તુને જીવન જરૂરિયાતની વસ્તુ ગણવામાં આવે, અમુક વાર ન ગણવામાં આવે. જેમ કે અત્યારે માસ્ક, સેનિટાઈઝર, આ બધી વસ્તુ જે છે તો હા, આ જીવન જરૂરિયાતની વસ્તુ અત્યારે ગણી શકાય, કારણ કે માસ્ક વગર તો કોરોના થઈ જાય ને એવું બધું થઈ જાય, બરાબર. તો એને પણ અત્યારે આ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંદર દાખલ કરવામાં આવી છે. તો એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંદર જે કોઈ પણ વસ્તુ દાખલ કરવામાં આવી તો એનું હોર્ડિંગ કરી શકાતું નથી. હોર્ડિંગ કરી શકાતું નથી એટલે કે એની સંગ્રહખોરી કરી શકાતી નથી. જો કોઈ વ્યક્તિ એની સંગ્રહખોરી કરે, એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંદર જેટલી વસ્તુ સામેલ કરવામાં આવેલી, ફોર એક્ઝામ્પલ અત્યારે એમાં માસ્કને સામેલ કરવામાં આવેલું છે, તો કોઈ વ્યક્તિ માસ્કની કાળાબજારી કરી શકે નહીં, માસ્કની સંગ્રહખોરી કરી શકે નહીં. કેમ? કારણ કે જો શું થાય કે કોઈ વ્યક્તિ તેનું હોર્ડિંગ કરે, એસેન્શિયલ કોમોડિટીઝનું જીવન જરૂરિયાતની વસ્તુનું હોર્ડિંગ, સંગ્રહખોરી કરે, તો માર્કેટની અંદર, બજારની અંદર એની અછત સર્જાઈ જાય. અને કોઈ પણ વસ્તુની જ્યારે માર્કેટની અંદર અછત સર્જાઈ જાય તો તેની પ્રાઇસ, તેની કિંમત જે છે એમાં વધારો થઈ જાય. અને કિંમતમાં વધારો થાય તો જે આમ આદમી, જે નાગરિક જે છે તેમને તે વસ્તુ સરળતાથી મળી શકે નહીં. એટલે સરકારનું માત્ર એક જ એવો ઉદ્દેશ્ય છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ એટલે કે એસેન્શિયલ કોમોડિટી વ્યક્તિઓને, નાગરિકોને સરળતાથી મળી શકે, એની માટે એમણે કયો એક્ટ બનાવ્યો છે? એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955, બરાબર. તો આટલો આ જે કન્સેપ્ટ જે છે એ તમે યાદ રાખશો ને એટલે તમને બધા જ પ્રશ્નોના જવાબ આવડી જશે. જેમ કે જો પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે કે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 કોની સાથે સંબંધિત છે? તો પહેલી વસ્તુ કે જીવન જરૂરિયાતની વસ્તુ નાગરિકોને સરળતાથી મળી રહે તેની માટે, બરાબર. તો સાચી વાત છે. બીજી વસ્તુ એવો પ્રશ્ન પૂછાઈ છે કે શું એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ જે છે એ હોર્ડિંગ અટકાવે છે એટલે કે સંગ્રહખોરી અટકાવે છે? તો કે બરાબર, હા સાચી વાત, તે અટકાવે છે. કેમ? કારણ કે લોકો સંગ્રહખોરી કરી નાખે, વેપારી કોઈ સંગ્રહખોરી કરે તો તેના કારણે અછત થઈ જાય વસ્તુની અને માર્કેટમાં પ્રાઇસ વધી જાય, તો નાગરિકો માટે સારી વસ્તુ નથી, બરાબર. તો આ બધી વસ્તુ તમને ખબર. અને હમણાં થોડાક સમય પહેલા તે માસ્ક અને સેનિટાઈઝરને પણ એસેન્શિયલ કોમોડિટીની અંદર એડ કરવામાં આવેલા હતા. તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ. હવે જો આ જે એસેન્શિયલ કોમોડિટી એક્ટ જે છે એના અનુસાર સરકાર જે છે એ કોઈ સ્ટોક, જે કોઈ પણ જથ્થો હોય, કોઈ પણ પ્રોડક્ટનો સ્ટોક, એ પણ સરકાર રેગ્યુલેટ કરી શકે છે. કે એવું કહી શકે કે આટલા 100 કિલો છે તો 100 કિલો અનાજ જ તે લાવવાનું, અથવા 1 લાખ માસ્ક છે તો 1 લાખ માસ્ક જ લાવવાના, અથવા 10 લાખ જ લાવવાના. એવી રીતે એનો જથ્થો જે છે એ પણ રેગ્યુલેટ કરી શકે છે, જેના કારણે બજારની અંદર એવું પણ ન થઈ શકે કે બજારની અંદર વધારે પડતી સપ્લાય થઈ જાય. એટલે એ બધી જ વસ્તુ રેગ્યુલેટ કરે છે, નો સ્ટોક લિમિટ. તો અત્યારે સરકારે એક બીજો પણ નિયમમાં ફેરફાર કરેલો છે કે જેની અંદર જે ખેડૂત જે છે એને કોઈ પણ પ્રકારની સ્ટોકની લિમિટ જે છે એ દૂર કરી દીધી છે, બરાબર. એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્વિસ ઇન પ્રાઇસ, જેના કારણે ખેડૂતને વ્યવસ્થિત જે પ્રાઇસની બધી વસ્તુ મળી રહે, બરાબર. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને પહેલો તો મહત્વનો સુધારો એ કરેલો છે કે હવે તેને પહેલા મંડીમાં વેચવાની જરૂર નથી, એટલે એપીએમસી માર્કેટની અંદર વેચવાની જરૂર નથી, તેને ડાયરેક્ટ મજા આવે ત્યાં વેચી શકશે, બરાબર.
આગળ વાત કરીએ હવે જો બીજો તમને સવાલ થશે કે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે, પરંતુ જે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ જે છે એ તો રાજ્ય યાદીનો વિષય છે. એ ક્યાંનો વિષય છે? રાજ્ય યાદીનો. તો તમને ખ્યાલ હોવો જોઈએ 7મી અનુસૂચિની અંદર બંધારણમાં 3 યાદી આપેલી છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. તો એમાંથી એગ્રીકલ્ચર ખેતી એ કોનો વિષય છે? તો રાજ્ય યાદીનો વિષય છે. તો ખેતી એગ્રીકલ્ચર ઉપર કાયદા બનાવવાનું કાર્ય તો કે રાજ્યનું હોવું જોઈએ. તો કેન્દ્રએ આ નિર્ણય કેમ લઈ લીધો? તો તેના જવાબમાં કેન્દ્રએ એવું કીધું, નિર્મલા સીતારામન જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એમને એવું કીધું કે એ વાત સાચી કે એગ્રીકલ્ચર સ્ટેટ લિસ્ટનો વિષય છે, પરંતુ ઇન્ટર સ્ટેટ ટ્રેડ એટલે કે આંતરરાજ્ય વ્યાપાર જે છે, બે રાજ્ય વચ્ચેનો વેપાર કરવાની વાત હોય, બે રાજ્ય વચ્ચે વેપાર કરવાની વાત, એ તો કેન્દ્રનો વિષય છે. એટલે અમે એની સંબંધિત કાયદો બનાવેલો છે. બરાબર, ઇન્ટર સ્ટેટ ટ્રેડની સંબંધિત કાયદો બનાવેલો છે. આ તમને ખબર હોય છે. હવે જો આની અંદર બીજી પણ મહત્વની વાત એવી છે કે સમ ઓફ ધીસ રિફોર્મ્સ હેવ બીન અંડર ડિસ્કશન ફોર 2 decades. અત્યારે આજે ફેરફાર કરવામાં આવેલા છે, ખેડૂતો સંબંધિત આજે કાયદામાં ફેરફાર કરવામાં આવેલો છે. આ બધા ફેરફાર કઈ એવું નથી કે સરકારે તરત જ કરી દીધા, કે એમને સવારે ઉઠીને મન થઈ ગયું કે ચાલો ફેરફાર કરી દઈએ, એવું નથી. લગભગ 20 વર્ષથી આવા બધા ફેરફારો કરવાનું ડિસ્કશન, વાતો ચાલતી હતી. 20 વર્ષથી એવી વાત ચાલતી હતી કે આપણે આવું કરશું, બરાબર, પરંતુ અત્યારે હવે થયું છે. હવે જોઈએ કે આગળ જતા ખેડૂતોને હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે કેટલો ફાયદો થાય છે. બરાબર, આગળનો આર્ટિકલ જોઈએ. આગળનો આર્ટિકલ છે ગૂગલ ઇન્ડિયા 6 ટાઈમ ટુ પ્લે ઓન યુપીઆઈ એપ. આ એક મુદ્દો છે, પરંતુ આની અંદર તમારે સૌથી પહેલા એટલું યાદ રાખવાનું છે, બહુ ખાસ છે નહીં. ગૂગલ ઇન્ડિયા જે છે એમની ઉપર એક અરજી કરવામાં આવેલી છે એક પિટિશનર દ્વારા. તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે યુપીઆઈ એપ શું છે, યુપીઆઈ નું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ, એનપીસીઆઈ શું છે એ ખબર હોવી જોઈએ, વીપીએ ખબર હોવી જોઈએ. તો એ બધી વસ્તુ હું તમને અત્યારે સમજી દઉં છું. યુપીઆઈ નું પહેલા તો ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. ગૂગલ પે જે છે, ગૂગલ પે નું નામ કદાચ તમે સાંભળેલું હશે. તો ગૂગલ પે જે છે એ એક યુપીઆઈ બેઝડ એપ છે. યુપીઆઈ બેઝડ એપ. યુપીઆઈ નો મતલબ શું થાય? તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. યુપીઆઈ નું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. બરાબર, તો આની મદદથી શું થઈ શકે? તો યુપીઆઈ જે છે એ એક પ્રકારની ટેકનોલોજી છે. કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે? તો યુપીઆઈ ટેકનોલોજી જે છે એ એનપીસીઆઈ દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે. એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, એનપીસીઆઈ દ્વારા કરવામાં આવેલી છે. એનપીસીઆઈ શું છે એ હું તમને આગળ સમજાવું છું, પરંતુ યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એક પ્રકારની ટેકનોલોજી છે, એનપીસીઆઈ દ્વારા બનાવવામાં આવેલી છે. તો આનું કાર્ય શું છે? યુપીઆઈ ની મદદથી કોઈ પણ વ્યક્તિ એક બેંક એકાઉન્ટમાંથી બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. શું કરી શકાય છે? પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. બીજી મહત્વની વસ્તુ, તો તમને એવું થાય કે તો એમાં શું નવું છે? એ તો બેંકમાં જઈને કરી શકાય, બરાબર, પરંતુ એમાં નવી વાત એ છે કે યુપીઆઈ ની મદદથી બેંક એકાઉન્ટ વગર પણ, કોઈ પણ વ્યક્તિના બેંક એકાઉન્ટ વગર પણ તેના એકાઉન્ટમાં પૈસા જમા કરી શકે છે. બેંક એકાઉન્ટ ન હોય, બેંક એકાઉન્ટ નંબર ન હોય તો પણ પૈસા જમા કરી શકે. કોની મદદથી? માત્ર મોબાઈલ નંબરની મદદથી. મોબાઈલ નંબરની મદદથી તેના એકાઉન્ટમાં પૈસા જમા, અથવા તો તેણે જો પોતાનો મોબાઈલ નંબરનો શેર કરવો હોય તો તે વીપીએ ની મદદથી પણ પૈસા ટ્રાન્સફર કરી શકે છે. વીપીએ એટલે કે વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ. વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ જે છે એ જે વ્યક્તિએ પૈસા મેળવવાનો હોય એને ક્રિએટ કરવાનો હોય, અને એ આ વીપીએ વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ જે છે એ સામેવાળા વ્યક્તિ જેની પાસેથી પૈસા લેવાના છે એને આપી દે, તો જે મોકલનાર વ્યક્તિ જે છે એ આ એડ્રેસનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ પૈસા મોકલી શકે છે. બરાબર, વીપીએ ની મદદથી. અને પછી આગળ જતા વીપીએ ચેન્જ પણ કરી શકાય છે અથવા ડિલીટ પણ કરી શકાય છે. તો આ તમને ખબર હોવી જોઈએ. ગૂગલ પે શું છે? એક યુપીઆઈ બેઝડ એપ છે, ગૂગલ દ્વારા ચલાવવામાં આવે છે. તો આશા કરું આટલું સમજાણું હશે કે યુપીઆઈ, એનપીસીઆઈ શું છે, યુપીઆઈ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પૈસાની લેતી દેતી માટે બનાવવામાં આવેલું એપ છે. યુપીઆઈ બેઝડ ઘણા બધા એપ છે, જેમ કે ફોન પે પણ એક આવું જ એપ છે. હવે એનપીસીઆઈ વિશે થોડી વાત કરીએ. તો એનપીસીઆઈ શું છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આરબીઆઈ દ્વારા આને બનાવવામાં આવેલી છે, અને આ એક પ્રકારની નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, અને આ એક પ્રકારની કંપની કહી શકાય. કેમ? કારણ કે સેક્શન 8 ઓફ કંપની ધારો જે છે, કંપની એક્ટ એની 8મા નંબરની સેક્શન પ્રમાણે આ બનાવવામાં આવેલી છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન 2008માં એની સ્થાપના થઈ હતી અને મુંબઈમાં એનું હેડક્વાર્ટર છે. એકવાર પ્રશ્ન પૂછાણો હતો કે આનું હેડક્વાર્ટર ક્યાં છે? તો મુંબઈમાં છે. મુંબઈ ક્યાં છે? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર ગુજરાતનું પાડોશી રાજ્ય છે. અને આમાંના આ જે પ્રશ્ન જે છે આની અંદરથી ઘણા બધા પ્રશ્ન પૂછાય છે, અને વારંવાર સ્ટેટમેન્ટ સ્વરૂપે અથવા કોઈને કોઈ સ્વરૂપે આ પ્રશ્ન પૂછાતા હોય છે. એનપીસીઆઈ કઈ વસ્તુ હેન્ડલિંગ કરે છે? તો એનપીસીઆઈ જે છે એ સૌથી પહેલા તો એઈપીએસ નું હેન્ડલિંગ કરે છે. એઈપીએસ શું છે? તો કે આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ. આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ. માત્ર આધાર કાર્ડની મદદથી તમે પૈસા ઉપાડી શકો છો અને પૈસા જમા કરાવી શકો છો. આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ. બરાબર, તો એનું સંચાલન એનપીસીઆઈ કરે છે. પછી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમનું કાર્ય પણ એનપીસીઆઈ કરે છે. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શું છે એ જોઈએ તો તમને ખ્યાલ હશે કે અલગ અલગ પ્રકારના બિલ ભરવાના હોય, જેમ કે ડીટીએચ ની અંદર અલગ અલગ બિલ ભરવાના હોય, કે ટાટા સ્કાય ને, ડીશ ટીવી ને, વિડીયોકોન ને, આ બધા. સાથે સાથે લેન્ડલાઇન ની અંદર અલગ અલગ પ્રકારના બિલ ભરવાના હોય. તો આની અંદર થતું હતું કેવું કે હવે પહેલા કેવું હોય કે ટાટા સ્કાયનું બિલ ભરવું હોય
પહેલા ભૂતકાળની વાત કરીએ છીએ તો ટાટા સ્કાયની વેબસાઇટ ઉપર જવું પડે અથવા ટાટા સ્કાય પાસે જવું પડે. હવે વિડીયોકોનનું બિલ ભરવું હોય તો વિડીયોકોન પાસે જવું પડે. D2H અથવા બીજી કોઈ કંપનીનું બિલ ભરવું હોય તો ત્યાં જવું પડે. બરાબર, મતલબ કે કોઈ પણ પ્રકારના બિલ ભરવા હોય તો અલગ અલગ જગ્યાએ જવું પડે. એવી જ રીતે આપણે લાઇટ બિલની અંદર જોઈએ તો PGVCL ની અંદર બિલ ભરવું હોય તો PGVCL માં જવું પડે. UGVCL માં જવું હોય તો ત્યાં જવું પડે. MGVCL બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હતા. તો ભારત બિલ પેમેન્ટ સિસ્ટમે શું કર્યું કે આ એક જ પ્રકારનું પોર્ટલ બનાવી દીધું. શું કરી દીધું? ભારત બિલ પેમેન્ટ સિસ્ટમે એક જ પ્રકારનું પોર્ટલ બનાવી દીધું અને એક જ વસ્તુ ઉપરથી ઇન્ટરઓપરેબિલિટી એટલે કે અરસપરસમાં બધી જ વસ્તુ એક જ જગ્યાએથી થઈ શકશે. બરાબર, કે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ ઉપર આપણે એકાઉન્ટ બનાવી દેવી એટલે આપણે ટાટા સ્કાયનું રિચાર્જ કરી શકીએ, વિડીયોકોનનું કરી શકીએ, બધી વસ્તુ એક સાથે PGVCL નું બિલ ભરી શકીએ, UGVCL, MGVCL બધા જ બિલ એક જ જગ્યાએથી ભરી શકીએ. બરાબર, એવું કારનામું કોને કરી દીધું? તો NPCI કરી દીધું. આ તમને ખબર છે. તો ભીમ એપ પણ કોને બનાવેલું છે? NPCI બનાવેલું છે. UPSC માં ભીમ સંબંધિત પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયો છે અને એમાં આ NPCI બનાવેલું છે એ પ્રશ્ન પણ હતો. પછી ચેક ટ્રંકેશન સિસ્ટમ CTS સિસ્ટમ જે છે એ પણ NPCI ચલાવે છે. પછી ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ આ પણ એ ચલાવે છે. નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ આ ચલાવે છે. નેશનલ કોમન મોબિલિટી કાર્ડ NC આ પણ એ ચલાવે છે. થોડા સમય પહેલા આ જે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ જે છે એ ખૂબ ચર્ચામાં હતું. નરેન્દ્ર મોદી દ્વારા તે લોન્ચ કરવાની વાત કરવામાં આવેલી હતી. આની અંદર શું હોય તો કે એક જ કાર્ડ હોય. એક જ કાર્ડ મેટ્રોમાં પણ ચાલે, પછી બસની અંદર પણ ચાલે, બીજી જે લોકલ બસ હોય એમાં પણ ચાલે. મતલબ કે એક જ કાર્ડ જે બધી જ જગ્યાએ ચાલે એવું કાર્ડ લોન્ચ કરવાની વાત કરવામાં આવેલી હતી. તો એ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ હતું. બરાબર, એ NPCI દ્વારા ચલાવવામાં આવે છે. પછી નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ જે છે આ પણ NPCI દ્વારા ચલાવવામાં આવે છે. તો NPCI દ્વારા નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ ચલાવવામાં આવે છે. તો નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ એટલે કે NFS શું છે તે પણ ખૂબ મહત્વનું છે. જેટલા પણ ATM છે, બરાબર, અંદર જેટલા પણ આખા ભારતની અંદર જેટલા પણ ATM છે એ બધા ATM ને લિંક કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે NFS કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે માનીએ કે હું છું, બરાબર, તો હું SBI ના ATM ની અંદર ગયો અને મેં માની લો કે 1000 રૂપિયા ઉપાડી લીધા મારા એકાઉન્ટની અંદરથી. તો આ જે SBI નું ATM જે છે ATM ને કેમ ખબર પડે કે મારું કઈ બેંકમાં એકાઉન્ટ છે, મારા બેંક એકાઉન્ટની અંદર કેટલા પૈસા છે? બરાબર, અથવા તો સારું હાલો માની લો કે એ પણ ખબર પડી ગઈ. તો આ ATM ને ખબર પડી ગઈ. હવે તાત્કાલિક હું બીજા ATM ની અંદર જાઉં, માની લો કે HDFC ના ATM ની અંદર જાઉં અને ત્યાંથી બીજા 2000 રૂપિયા ઉપાડું. તો આ HDFC ના એકાઉન્ટને કેમ ખબર પડે કે મારા એકાઉન્ટમાં કેટલા પૈસા છે, કઈ રીતે? અને હમણાં થોડા સમય પહેલા એમાંથી 1000 રૂપિયા કપાયેલા છે. બરાબર, તો આ બધી વસ્તુ કઈ રીતે ખબર પડે? તો આ બધી વસ્તુને બધા ATM ને કનેક્ટ કરવાનું કાર્ય કોણ કરે છે? આ બધા ATM ને કનેક્ટ કરવાનું કાર્ય કરે છે NFC એટલે કે નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ NFS. અને NFS નું હેન્ડલિંગ કોણ કરે છે? NPCI. બરાબર, આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે બધા ATM ને કનેક્ટ કરવાનું કાર્ય કોણ કરે છે? તો નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ. પછી NUUP સર્વિસ પણ આ ચલાવે છે NPCI. પછી ક્વેરી સર્વિસ ઓન આધાર મેપર. બરાબર, હવે જો મેં તમને અત્યારે વાત કીધી કે કોઈ પણ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. તો આ એપ્લિકેશનની મદદથી કે ગૂગલ પે અને ફોન પે અને ભીમ એપ ને આ બધાથી ટ્રાન્સફર કરી શકાય. પરંતુ કોઈ વ્યક્તિ જે છે એ ફીચર ફોન વાપરે છે એટલે કે કદાચ તે એન્ડ્રોઈડ ફોન અથવા સ્માર્ટફોન વાપરતો નથી, માત્ર ઓલો જે સ્વિચ વાળો જે નાનો પહેલા નોકિયાનો સ્વિચુ વાળા જે ફોન આવતા હતા એવો ફોન વાપરે છે. તો શું? તો એવા ફોનની અંદર એ QR કોડની મદદથી પણ પૈસા ટ્રાન્સફર કરી શકે છે. QR કોડની મદદથી મતલબ કે જો આ *99* પછી એકાઉન્ટ નંબર દાખલ કરવાનો પછી હેશ દબાવવાનો. બરાબર, એવી રીતે પણ કરી શકે છે. પછી રૂપે કાર્ડ છે. રૂપે એક પ્રકારનું ATM કાર્ડ છે. બરાબર, એક પ્રકારનું ડેબિટ કાર્ડ છે. તો રૂપે ડેબિટ કાર્ડ જે છે એ કોણે બનાવેલું છે? એ પણ NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બનાવેલું છે. અને UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એ તો આપણે પહેલા જ વાત કરી કે NPCI બનાવેલું છે. તો આ આખું લિસ્ટ તમને ખાસ યાદ હોવી જોઈએ કારણ કે વારંવાર પૂછાય છે કે આ બધું કોણ ચલાવે છે. ફરીથી એકવાર જોઈ લઈએ. આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ, ભારત બિલ પે સિસ્ટમ, ભીમ, ચેક ટ્રંકેશન સિસ્ટમ, ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ, નેશનલ ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ, નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ, પછી આ QR કોડ વાળું, પછી રૂપે કાર્ડ અને UPI. આ તમને ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ કે NPCI જે છે એ 2008માં બનાવવામાં આવેલું હતું અને કંપની એક્ટ 2013. મેં તમને પહેલા જ કીધું કે આ એક પ્રકારની કંપની તરીકે કાર્ય કરે છે. કોની કંપની છે? તો કે RBI દ્વારા બનાવવામાં આવેલી છે. RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને IBA એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશન આ બંને દ્વારા મળી અને બનાવેલી છે. બરાબર, ક્યારે? 2008 ની અંદર બનાવવામાં આવેલી છે. 2008. આ પણ તમને ખબર હોવી જોઈએ કોણે બનાવેલી છે? તો કે RBI. આગળ વાત કરીએ. આગળનો એક મુદ્દો જે છે એ ખાલી એક લીટીની તે ન્યૂઝ છે. એક લીટીની ન્યૂઝ એવી છે કે ભારત સરકાર જે છે, કેન્દ્ર સરકાર એ વર્લ્ડ બેંક પાસેથી COVID-19 સામે લડવા માટે $1 બિલિયન વધારાની લોન લેશે. $1 બિલિયન. બરાબર, તો પ્રશ્ન પૂછે છે કે વર્લ્ડ બેંક પાસે લોન કોની પાસેથી લેશે? $1 બિલિયન. તો $1 બિલિયન ભારત સરકાર લેશે. બરાબર, આગળ વાત કરીએ
કે આગળ આ જે એક એડિટોરિયલ આવેલો છે, બરાબર, એ એટલો બધો મહત્વનો છે નહીં, પરંતુ શું છે એ હું તમને કહી દઉં છું. તાસ્માક ટ્રિબ્યુનલ, સૌથી પહેલા તાસ્માક શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો તાસ્માક, કદાચ એવો પ્રશ્ન પૂછે છે કે તાસ્માક શું છે, તો એ ખબર હોવી જોઈએ. જો કે પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે, કારણ કે એ બહુ એટલું બધું જોરદાર છે નહીં. તાસ્માક જે છે એ તમિલનાડુની દારૂ વેચવાવાળી કંપની છે, દારૂ વેચવાવાળી સરકારી કંપની છે, બરાબર. ઘણી બધી સરકારી કંપની હોય, બરાબર, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની ઘણી બધી સરકારી કંપનીઓ હોય. તો એવી રીતે તમિલનાડુની અંદર દારૂ વેચવા માટેની સરકારની કંપની કઈ છે? તાસ્માક. તો તાસ્માક કંપની શું કાર્ય કરે છે? સરકાર, રાજ્ય સરકારની દારૂ વેચવાનું કાર્ય કરે છે. તો અત્યારે ચર્ચામાં એટલા માટે હતી કારણ કે અત્યારે આ જે તાસ્માક જે છે એને તમિલનાડુની જે હાઈકોર્ટ જે છે, તમિલનાડુની હાઈકોર્ટ, એને એમ કીધું કે તમે અત્યારે માત્ર ઓનલાઈન જ દારૂ વેચો, ઓફલાઈન દારૂ વેચો નહીં, રિટેલ શોપિંગ તેની કરશો નહીં. કારણ કે ઓફલાઈન બધા લોકો દારૂ ખરીદવા માટે આવે છે, તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી. બધા એકબીજાની બાજુમાં ઊભા હોય છે, તો જે સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે એ ફોલો થતું નથી, અને કોરોના વાયરસનું જે સંક્રમણ થવાના ચાન્સ રહેલા છે, બરાબર. તો એના કારણે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો. શેની ઉપર? તો કે રિટેલમાં દારૂ વેચવા ઉપર, પરંતુ ઓનલાઈન વેચી શકાશે. તો આના કારણે એમને સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરી દીધી, અને સુપ્રીમ કોર્ટે અત્યારે હા પાડી દીધી કે વાંધો નહીં, હાલો મોજ કરો અને દારૂ વેચો. અને સુપ્રીમ કોર્ટે અત્યારે એવું કીધું કે હાઈકોર્ટે અથવા તો આ જે કોઈ છે એ એક એક્ઝિક્યુટિવનો મામલો છે, એટલે કે કારોબારીનો મામલો છે, ન્યાયતંત્રએ એમાં દખલ દેવાની જરૂર નથી. તો તાસ્માક DASMSV શું છે, મુદ્દો શું છે એ આખો સમજાવી દીધો. અહીંયા ઝીલ, ZEAL, ઝીલ એટલે કે ઉત્સાહ, ઝીલનો મતલબ શું થાય? ઉત્સાહ. તો આખું વાક્ય શું કહેવામાં આવે? TN's ઝીલ ફોર રિઝ્યુમિંગ લિકર સેલ્સ, એટલે કે તમિલનાડુ ખૂબ જ ઉત્સાહી છે. શેની માટે? તો કે લિકર સેલ, દારૂનો જે ઉદ્યોગ જે છે એને રિઝ્યુમ કરવા માટે, એને ફરીથી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહી છે. કોણ? તમિલનાડુ. તમિલનાડુની વાત કરે છે. અને અત્યારે ફિસ્કલ હેલ્થ એટલે કે લોકોનું જે સ્વાસ્થ્ય જે છે એ ખૂબ જ ખરાબ છે, સાથે સાથે પબ્લિક હેલ્થ પણ ખરાબ છે. સોરી, ફિસ્કલ હેલ્થ એટલે કે રાજ્યની તિજોરીઓ જે છે એ ખરાબ છે. રાજ્યની તિજોરીઓ અત્યારે તળિયે પડેલી છે, એટલે બધા રાજ્યો અત્યારે દારૂ વેચવા માંગે છે, કારણ કે દારૂમાંથી રાજ્યને સૌથી વધારે રેવન્યુ એટલે કે સૌથી વધારે આવક જે છે એ તેમાંથી મળે છે, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. એટલે બધા લોકો એની ઉપર ગાંડા છે, અને તેની ઉપર દિલ્હી દ્વારા તો 70% જેટલો ટેક્સ પણ, એડિશનલ ટેક્સ પણ લગાવવામાં આવેલો છે. બીજા રાજ્ય સરકારો દ્વારા પણ વધારે ને વધારે ટેક્સ લગાવવામાં આવેલો છે, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ, જો અહીંયા ઝીલ તમે જોઈ શકો છો, ઝીલનો મતલબ ઉત્સાહી થાય, બરાબર. આગળ જોઈએ, અ ક્વેશ્ચન ઓફ ક્વોરન્ટાઇન. ક્વોરન્ટાઇન સંબંધિત કોઈ એક વ્યવસ્થિત ગાઈડલાઈન બનાવવી જોઈએ એવું આર્ટિકલમાં રાઇટર દ્વારા કહેવામાં આવે છે. કારણ કે ક્વોરન્ટાઇનના દરેક રાજ્યની અંદર અલગ અલગ નિયમો છે. તો આ બધા નિયમો અલગ અલગ ન હોવા જોઈએ, પરંતુ યુનિફોર્મ હોવા જોઈએ. બધા રાજ્યમાં એક નિયમ હોવો જોઈએ. જેમ કે અમુક રાજ્યની અંદર ક્વોરન્ટાઇનમાં 7 દિવસ રાખવામાં આવે છે, અમુક રાજ્યમાં 14 દિવસ રાખવામાં આવે છે, અમુક રાજ્યની અંદર હોટલમાં રાખવામાં આવે છે, એ હોટલનું ભાડું રાજ્ય સરકાર આપે છે. અમુક જગ્યાએ હોસ્પિટલની અંદર જ ક્વોરન્ટાઇન રાખવામાં આવે છે. અમુક રાજ્ય એવા સક્ષમ નથી, એટલે એવું કહી દે છે કે તમે હોટલમાં કે હોસ્પિટલમાં ક્યાંય રહેવું નથી, તમે ઘરે ઘરે ક્વોરન્ટાઇન રહો. તો આવું ચાલે નહીં. કેન્દ્રએ કંઈક વ્યવસ્થિત નિયમો બનાવવા જોઈએ કે બધા રાજ્ય માટે એક સમાન નિયમો હોય, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ, ધ પેન્ડેમિક એન્ડ ધ ચેલેન્જીસ ઓફ બિહેવિયરલ ચેન્જ, બરાબર. પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે બિહેવિયરલ ચેન્જ એટલે શું. વ્યક્તિનો જે સ્વભાવ જે છે, સ્વભાવમાં કઈ રીતે બદલાવ આવી શકે. બિહેવિયર ચેન્જ એટલે શું એ ખબર હોવી જોઈએ. પરંતુ એ જોતા પહેલા તમે આ વિડીયો જુઓ. બિહેવિયર ચેન્જ એ સમજવા માટે તમે આ વિડીયો જુઓ. કે આ બાબુ ભૈયા જે છે, બરાબર, એમને અમીર થઈ ગયા, બરાબર, એમની પાસે પૈસા આવી ગયા, એમની સ્વિમિંગ પુલ આપી દીધો છે, તેમ છતાં પણ તેઓ જે ડોલ જે છે, બાલ્ટી જે છે, એમાંથી તે પાણી લઈ અને નાય છે, બરાબર. મતલબ કે તેમ છતાં પણ તેમની પાસે પૈસા આવી ગયા, સ્વિમિંગ પુલ આપી દીધો, તેમ છતાં પણ તેમના બિહેવિયર, તેમના સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે મેઇન વસ્તુ શું છે? મેઇન વસ્તુ લોકોના બિહેવિયરની અંદર ફેરફાર થવો જોઈએ. જેમ કે ભારતમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવેલું હતું, ભારતમાં 2014ની અંદર સ્વચ્છતા અભિયાન, અને નરેન્દ્ર મોદી દ્વારા લોકોને બધાને ટોયલેટ બનાવવાનું પણ શરૂ કરી દીધું હતું. લોકોના ઘરે ઘરે ટોયલેટ બનાવી દીધા હતા. ત્યારે પણ આ બિહેવિયર ચેન્જ જે છે એ ચર્ચામાં હતું. કેમ? કારણ કે લોકોના ઘરે ટોયલેટ તો બનાવી દીધા હતા, પરંતુ તેમ છતાં પણ લોકો તે ટોયલેટનો ઉપયોગ કરતા ન હતા. તેઓ તો હંમેશા બહાર જ જવા માટે આદી હતા, બરાબર. તેમનો બિહેવિયર, તેમનો સ્વભાવ જેવો હતો કે ટોયલેટ ભલે બની ગયા તોય તેમને તો બહાર જ તે શૌચ જવું છે, બરાબર. તો આ ખબર હોવી જોઈએ. તો બિહેવિયર ચેન્જ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. તો આર્ટિકલમાં રાઇટર એવું કહેવા માંગે છે કે જો આ કોવિડ-19 થી બચવા માટે આપણે પોતાનો જે બિહેવિયર જે છે એ ચેન્જ નહીં કરવી, તો આ જે બીમારી જે છે એ ઘર કરી જશે, અને આ હંમેશા અહીં નહીં જ રહેશે. એટલે આપણે પોતાનો બિહેવિયર ચેન્જ કરવો જોઈએ. કેવી રીતે? આપણે પહેલાં તો ચેન્જ કરવું જોઈએ, માસ્ક પહેરવાની ટેવ રાખવી જોઈએ. બીજું, જ્યાં ત્યાં વસ્તુને અડવું ન જોઈએ, જ્યાં ત્યાં વસ્તુને અડવું ન જોઈએ, બરાબર. જનરલી લોકોના ટોળામાં ભેગા ન થવું જોઈએ, બરાબર. આ જે બીમારી, લોકડાઉન ને એ બધું પૂરું થઈ જશે તે પછી પણ આ બધી વસ્તુઓનો સામનો કરવાનો છે, એવું આર્ટિકલમાં રાઇટર દ્વારા કહેવામાં આવે છે.
જો બીજું અહીં શું કીધેલું છે, સાયન્સ ઓર સોશિયલ માર્કેટિંગ. સોશિયલ માર્કેટિંગ યુઝિસ નોન માર્કેટિંગ પ્રિન્સિપલ્સ એન્ડ બિહેવિયર ચેન્જ. કે ઘણી બધી વાર માર્કેટિંગ કરવાવાળા લોકો જે છે એ શું કરવામાં આવે છે, તો માર્કેટિંગ કરવાવાળા લોકો શું કરે છે, એ પહેલાં લોકોનો બિહેવિયર ચેન્જ કરે છે અને જેવો લોકોનો બિહેવિયર જે છે એ ચેન્જ થઈ જાય પછી પોતાની પ્રોડક્ટ વેચે છે. બરાબર, કદાચ કોઈ પ્રોડક્ટ બનાવતી કંપની હોય, બરાબર, તો તેને પોતાની પ્રોડક્ટ વેચવી હોય તો તે એવું માર્કેટિંગ કરે છે. જેમ કે તમે જોયું હશે કે અમુક જીન્સ આવતા હોય, બરાબર, તો ફાટેલા જીન્સ આવતા હોય, બરાબર, જીન્સ જે છે એની ઉપર વચ્ચે કાપેલા અને ફાટેલા એવા જીન્સ આવતા હોય. તો હવે આપણે વાત કરીએ તો એક રીતે તો જીન્સ તો ફાટેલું જ છે, પણ તેમ છતાં પણ આને શું એક ફેશનનું નામ આપી દીધું છે, એટલે લોકોનો બિહેવિયર ચેન્જ કરી નાખ્યો. શું એવી રીતે કંઈ કે આ તો એક રીતની નવી ફેશન છે, એટલે નવી ફેશન આપી જેના કારણે લોકો ખરીદે અને આવી રીતે એનું માર્કેટિંગ કરેલું છે. બરાબર, તો આ બિહેવિયર ચેન્જ કરવો પડશે. બિહેવિયર ચેન્જમાં જો અહીંયા એક આપેલું છે ડેલિબરેટલીનો મતલબ થાય જાણી જોઈને. જેમ કે જનતા કર્ફ્યુ રાખવામાં આવેલો તો એ પણ એક પ્રકારનો બિહેવિયર ચેન્જ હતો. પેટ્રિયોટિઝમ એટલે કે દેશભક્તિ માટેની ભાવના. પછી આ દીવો સળગાવવાનો, મીણબત્તી સળગાવવાનો, આ થાળી વગાડવાનું એ બધું કહેવામાં આવ્યું. તો એ કોઈ પ્રકારનો ફોર્સ હતો નહીં, એ માત્ર કોઈ પ્રકારનો ફોર્સ નહોતો, એ એક પ્રકારનો બિહેવિયર ચેન્જ હતો. બરાબર, તો આ COVID-19 થી લડવા માટે પણ આ બિહેવિયર ચેન્જનો ઉપયોગ કરવો જોઈએ. આગળ વાત કરીએ તો નીટ વિશે. પહેલા તો નીટ વિશેનો આર્ટિકલ છે. નીટ વિશે ખાલી તમને એટલી ખબર હોવી જોઈએ કે નીટનું ફૂલ ફોર્મ શું છે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. નીટનું ફૂલ ફોર્મ શું છે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. એકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નીટનું ફૂલ ફોર્મ શું છે. બીજું, નીટ પરીક્ષા કોની માટે છે, તો એક રાષ્ટ્રીય લેવલની પરીક્ષા છે. રાષ્ટ્રીય લેવલની એટલે કે આખા ભારતની અંદર કોઈ પણ રાજ્યમાં હોય, બરાબર, ગમે એ MBBS ની અંદર એટલે કે ડોક્ટર સંબંધિત કોઈ લાઇનની અંદર પ્રવેશ લેવો હોય 12મા પછી, ધોરણ 12 પછી, તો નીટની પરીક્ષા આપવી પડે. પહેલો એ પ્રશ્ન થાય કે નીટની પરીક્ષા લાવ્યા શું લેવા, તો નીટની પરીક્ષા લાવ્યા એટલા માટે કારણ કે પહેલા કેવું થતું હતું કે ડોક્ટરની એની બધાની અંદર MBBS ને એ બધાની અંદર પ્રવેશ મેળવ્યો હોય તો જે માત્ર અમીર લોકો, પૈસાવાળા લોકો હતા તેમની તે વ્યવસાય હતો. બરાબર, તે એની અંદર પ્રવેશ મેળવી શકતા કારણ કે 40-50 લાખ જેટલી ફી થતી હતી અને ઘણા બધા લોકો સેટિંગ દ્વારા પણ એની અંદર જતા રહેતા હતા અને કરપ્શન, ભ્રષ્ટાચારને આ બધી વસ્તુ વધારે હતી. અલગ અલગ રાજ્ય જે છે એ ચોરી કરાવીને પણ વિદ્યાર્થીઓ તેમને કોપી કરાવીને, ચોરી કરાવીને પણ આની અંદર પ્રવેશ અપાવી દેતા હતા. તો કેન્દ્ર સરકારને મજા આવી નહીં એટલે એમને રાષ્ટ્રીય લેવલે એક જ પ્રકારની ટેસ્ટ લાવી દીધી, નીટ, કે બધા જ રાજ્યના લોકો જે છે એમને આ જ પરીક્ષા આપવાની, બીજી એક નહીં. બરાબર, પ્રવેશ મેળવવો હોય તો આ એક રીતે સારી વસ્તુ પણ છે અને ખરાબ વસ્તુ પણ છે. ખરાબ વસ્તુ શા માટે છે, કારણ કે ઘણા બધા આ નીટ જે છે, બરાબર, તો એ રાષ્ટ્રીય લેવલનું એનું લેવલ હોય છે, રાષ્ટ્રીય લેવલનું. તો તેના કારણે અમુક જે ગામડાની અંદર ભણેલા વ્યક્તિ હોય તો એમનું લેવલ તો આની સાથે સંબંધિત હોતું નથી કારણ કે ગામડાની સ્કૂલની એની અંદર તો એટલું બધું કંઈ રાષ્ટ્રીય લેવલનું ઉચ્ચ કક્ષાનું ભણાવતા નથી. બરાબર, તો તે આની સાથે બરોબરી કરી શકતા નથી. એવે ક્રિટિસિઝમ કરવામાં આવેલું છે, પરંતુ તમારે એટલું બધું જાણવાની જરૂર નથી. બીજી એક મહત્વની વસ્તુ એ ખબર હોય છે, આર્ટિકલ 30 એટલે કે 30 નંબરની કલમ ભારતના બંધારણની શું કહે છે, તો ભારતના બંધારણની 30 નંબરની કલમ એવું કહે છે કે લઘુમતી લોકો જે છે, માઇનોરિટી લોકો પોતપોતાના મત પ્રમાણે શૈક્ષણિક સંસ્થાનોની સ્થાપના કરી શકશે. બરાબર, તો એવો પ્રશ્ન પૂછે કે શૈક્ષણિક સંસ્થાનોની સ્થાપના કરવાનો અધિકાર માઇનોરિટી, લઘુમતીને કઈ કલમ પ્રમાણે, તો કે 30 નંબરની કલમ પ્રમાણે આપવામાં આવેલો છે. અને બીજું અહીં આપવામાં આવ્યું છે કેશવાનંદ ભારતી કેસ. તો સુપ્રીમ કોર્ટનો લેન્ડમાર્ક કેસ છે આ 1973માં આપવામાં આવેલો હતો. કોના દ્વારા? સુપ્રીમ કોર્ટ દ્વારા. એનું નામ શું છે, તો કે કેશવાનંદ ભારતી કેસ. કયો? કેશવાનંદ ભારતી કેસ. આ લેન્ડમાર્ક કેસ શા માટે છે, કારણ કે આ કેસની અંદર તે સુપ્રીમ કોર્ટે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રાઇન એટલે કે બંધારણનું મૂળભૂત ઢાંચો શું છે એ આ કેસની અંદર કીધો હતો. બરાબર, આ કેસ પહેલા જે એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી આ બંનેની વચ્ચે લપ ચાલતી હતી એટલે કે સરકાર અને ન્યાયતંત્ર બંને આમને સામને આવી ગયા હતા. બરાબર, સરકાર ન્યાયતંત્ર વિરુદ્ધ કંઈક પગલું ભરે તો ન્યાયતંત્ર સરકાર વિરુદ્ધ કંઈક પગલું ભરે. બરાબર, એટલે કે બંને એકબીજા સાથે લડ કરતા હતા. પરંતુ આ જે કેશવાનંદ ભારતીનો કેસ હતો એમાં સુપ્રીમ કોર્ટે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રાઇન આપી દીધું અને બધાની બોલતી બંધ કરી દીધી અને બધાને કહી દીધું કે સુપ્રીમ કોર્ટ જે છે એ જ તે સર્વોચ્ચ છે. સર્વોચ્ચ કોણ છે? સુપ્રીમ કોર્ટ. બરાબર, કે બંધારણની અંદર સુધારો કરી શકાય કે ન કરી શકાય, કેટલો સુધારો કરી શકાય, એ બધી વસ્તુ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રાઇનથી નક્કી કરી દીધી. કયા કેસમાં? કેશવાનંદ ભારતી કેસમાં. કેશવાનંદ ભારતી કેસની અંદર ટોટલ 13 જજની બેન્ચ બનાવવામાં આવેલી હતી. સૌથી મોટી બંધારણીય બેન્ચ, 13 જજની બેન્ચ બનાવવામાં આવેલી હતી. બરાબર, આ પ્રશ્ન પણ એકવાર પૂછાઈ ગયો છે તો આ તમને ખબર હોવી જોઈએ. 1973 ની અંદર આ ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ. બરાબર, તો આટલી વસ્તુ હતી કે જે તમારે જાણવા જેવી હતી. તો હવે આજના પ્રશ્નો જોઈ લઈએ. તમારે પહેલો પ્રશ્ન એ છે કે ઝીલ, ZEAL, ઝીલનો મતલબ શું થાય, એનું ગુજરાતી શું થાય એ કહેવાનું છે. બીજો પ્રશ્ન એ છે કે એગ્રીકલ્ચર, કૃષિ જે છે એ 7મી અનુસૂચિના કયા લિસ્ટમાં આવે છે? રાજ્ય યાદી, કેન્દ્ર યાદી કે સમવર્તી યાદીમાં આવે છે? UPI નું ફૂલ ફોર્મ જણાવવાનું છે. બરાબર, UPI નું ફૂલ ફોર્મ જણાવવાનું છે. અને NPCI જે છે, NPCI એ
કોણે બનાવી છે? NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ કોના દ્વારા બનાવવામાં આવેલી છે? અને આ જે $1 બિલિયન લોન જે છે એ ભારતે અત્યારે લીધેલી છે, તો કઈ ઇન્ટરનેશનલ બોડી જે છે, કઈ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તેની પાસેથી ભારતે $1 બિલિયન લોન લીધેલી છે? આ તમારે કહેવાનું છે, બરાબર? અને ક્યાં હેલા, હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. So, I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.